છે। વડોદરા મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ દ્વારા 2.5 કરોડના ખર્ચે 343 આંગણવાડીઓ માટે આરઓ સિસ્ટમ સાથેના વોટર કુલર ખરીદવામાં આવ્યા હતા, જે 1.5 વર્ષથી વિવાદમાં છે। આરટીઆઈ એક્ટિવિસ્ટના કહેવા પ્રમાણે 50% એટલે કે 150 આંગણવાડીઓમાં આ કુલર આજ સુધી ચાલુ જ નથી કરાયા। આને કારણે ગરીબ બાળકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું અને તેઓ ઘરેથી પાણી લાવવા મજબૂર છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકા અને ભ્રષ્ટાચાર બંને એકબીજાના પર્યાય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ વિષય ગંભીર ત્યારે બની જાય કે ફાયર બ્રિગેડ જેવી આપાતકાલીન સેવા હોય કે પછી ગરીબ ઘરના બાળકોને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા આપવાની હોય। જો આવા વિષયોમાં કૌભાંડ થતા હોય તો ખરેખર વડોદરાના વહીવટદારોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને એનો જીવતો જાગતો પુરાવો જે છે તે અમે તમને બતાવવા જઈ રહ્યા છે। કરોડો રૂપિયા ખર્ચીને આંગણવાડી માટે કુલરની ખરીદી કરવામાં આવી, પરંતુ આ કુલર એવી જગ્યા પર મૂકવામાં આવ્યા કે જ્યાં પાણીની ટાંકીની વ્યવસ્થા નથી। અને એક સામાજિક કાર્યકર છે કમલેશભાઈ પરમાર, તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી અને આરટીઆઈમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો કે કરોડો રૂપિયા ખર્ચીને આજે આરઓ સિસ્ટમ વસાવી, પરંતુ આ જે આંગણવાડી છે ઉપરના દ્રશ્યો બતાવીશું કે પતરાવાળી આંગણવાડી છે અને અહીંયા પાણીની ટાંકી મૂકી શકાય તેવા પ્રકારની વ્યવસ્થા નથી। તેમ છતાં કુલરો ખરીદીને મસ્ત મોટું કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું। આ બાળકો તમને બતાવીશું, માસૂમ ફૂલ જે બાળકો છે અને આ બાળકો જ્યારે અહીંયા ભણવા માટે આવે છે ત્યારે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે, પરંતુ વ્યવસ્થામાં પણ વહીવટ કરવાનો એ વડોદરા મહાનગરપાલિકા જે છે એના માટે પંકાયેલી છે। ત્યારે કમલેશભાઈ પરમાર છે, તેમની સાથે વાતચીત કરી અને આખું કૌભાંડ શું છે, કેવી રીતે થયું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। કમલેશભાઈ, શું કહેશો? ભ્રષ્ટાચાર સરકારી કચેરીઓમાં ચાલે, સામાન્ય નાગરિક પણ જાણે છે, પરંતુ ફાયર બ્રિગેડ જેવી સંસ્થા કે પછી આંગણવાડી જેવી સંસ્થા ત્યાં ભ્રષ્ટાચાર કરવો કેટલો વ્યાજબી? ડૂબીને મરી જવું જોઈએ ઢાંકણીમાં પાણી લઈને, એવું માનો તમે આ સત્તાધીશો? ચોક્કસથી વડોદરા શહેરમાં જે કહેવાય છે કે વિશ્વામિત્રી નદીમાં જેટલા મગરો છે એના કરતાં 4 ગણા મગરો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા છે। આ મગરો તો નાના બાળકો, નાના ભૂલકાઓના મોંમાંથી પણ કોળિયો ખાઈ જતા હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હકીકતની બાબત એ છે કે આ કુલરો ઓનલી એસેમ્બલી કુલરો છે, આ કોઈ કંપનીના નથી। ઓનલી પંચુલ નામની જે કંપની છે જેમ પોર્ટલ પરથી કોન્ટ્રાક્ટ લઈ અને આ ટેન્ડર પાસ કરી અને જે કે કુલરો મૂક્યા હતા, પરંતુ આ કુલરો હાલમાં ચાલુ જ નથી કર્યા। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરી હોય કે ગુજરાત રાજ્ય સરકારની તિજોરી હોય, આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ 2 જણા મિલીભગત કરીને ક્યાંક ને ક્યાંક આ જે પોતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આંગણવાડીઓમાં વોટર કુલર ચાલુ ન થવાનું મુખ્ય કારણ એ છે કે 150 જેટલી જગ્યાએ છત પર પાણીની ટાંકી જ નથી અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ નથી, જેના કારણે 1.5 વર્ષથી મૂકેલા વોટર કુલર આજે પણ બંધ હાલતમાં છે। ગરીબ બાળકો પીવાના પાણીથી એટલે જ વંચિત છે। બાળકો એ દેશનું ભવિષ્ય હોય છે, પણ ભવિષ્યને તમે અંધકારમાં રાખો છો। પીવાનું પાણી તો તમે વડોદરા શહેરને આપી નહીં શકતા, ગંદુ પાણી આપો છો, ઉપરથી કુલર મૂકો છો બતાડવા માટે કે અમે ગરીબ બાળકો માટે કુલર મૂક્યા, પણ કુલર ચાલે છે? પાણી શુદ્ધ કરવાના આરો પ્લાન્ટ મૂક્યા છે એ ચાલે છે? એ કશું ચાલતું નથી, પણ બતાડવા માટે, ફોટા પડાવવા માટે કે અમે આ મૂક્યું છે અમારા કોટામાંથી। એકચ્યુઅલી કેટલા બધા આંગણવાડી સેન્ટર્સ છે જ્યાં સ્વિચ બોર્ડ નથી અને આંગણવાડીમાં પાણીની ટાંકી નથી, ઓવરહેડ ટાંકી નથી અને કઈ જગ્યાએ આંગણવાડીમાં ટાંકી છે તો એનું પાણી કનેક્શન નથી। હવે પાણી આંગણવાડીમાં આવે જ નહીં તો પછી વોટર કુલર કેવી રીતે આપણે ચલાવી શકીએ? અને એના માટે ઘટક કચેરીથી સીડીપીઓ તરફથી સંબંધિત અધિકારીઓને લેટર પણ કરવામાં આવ્યા છે। આ તરફ આઈસીડીએસના અધિકારીઓએ દોષનો ટોપલો કોર્પોરેશનના વિવિધ વિભાગના ઇજનેરો પર ઢોળી રહ્યા છે। તેમના મતે પાણી અને વીજ કનેક્શન માટે અનેકવાર પત્રો લખ્યા, પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી। બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષે તાત્કાલિક અસરથી અધિકારીઓને બોલાવીને વહેલી તકે વોટર કુલર શરૂ થાય અને બાળકોને શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી છે। આઈસીડીએસના જે અધિકારી છે એમને બોલાવી કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે આખું લિસ્ટિંગ કરવામાં આવે અને ક્યાં શું વસ્તુની જરૂરત છે એ પ્રમાણે ઝોન લેવલે, ડી લેવલે અને સ્ટ્રીટ લાઇટ અથવા તો જે કોઈ અધિકારીની જરૂર હોય આમાં પાણી પુરવઠાની, આ તમામને તાકીદ કરી અને વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે।